નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ચેપ્ટર નંબર 5 ભાગ 2 એસપી ચેપ્ટર નંબર 5 કંપની સંચાલકો। આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। આ ચેપ્ટરમાં તમારે પૂરેપૂરું ધ્યાન આપવાનું રહેશે, કારણ કે પ્રસ્તાવનાની શરૂઆતથી લઈને ચેપ્ટર જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી દરેક લીટીની અંદર એક માર્ક્સનો પ્રશ્ન રહેલો છે। માટે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જેથી ધ્યાનથી સમજવાની કોશિશ કરજો અને વારંવાર તમારે રીડિંગ કરતું રહેવાનું છે। વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી ટોટલ 11 માર્ક્સનું પૂછાય છે। કેટલા માર્ક્સનું પૂછાય છે? તો 11 માર્ક્સનું પૂછાય છે, કે જેની અંદર 1 માર્ક્સનો એમસીક્યુ પૂછાય છે। 1 માર્ક્સનો શું પૂછાય છે? તો એમસીક્યુ પૂછાય છે। 1 માર્ક્સનો તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે। ત્યાર પછી 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। આમ પરીક્ષામાં ટોટલ તમને 11 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે। 1 માર્ક્સનો એમસીક્યુ પૂછાય, 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે અને 4 માર્ક્સનો। આમ આ ચેપ્ટરમાંથી તમને ટોટલ 11 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। તો શરૂઆત કરવાની છે કંપનીના સંચાલકો, કે કંપની છે તો કંપનીમાં સંચાલકોનું શું મહત્વ છે, સંચાલકોની નિમણૂક કરવી શા માટે જરૂરી છે અને કેટલા સંચાલકોની નિમણૂક કરી શકાય, તેના લાયકાત કેટલી છે, તેની મર્યાદા કેટલી છે વગેરે બાબતોનો અભ્યાસ કરવાનો છે। સંચાલકોના પ્રકાર શું છે વગેરે બાબતોનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરવાની છે પ્રસ્તાવનાથી। તો પ્રસ્તાવના સમજીએ। કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય। આ પ્રશ્ન તમને 1 માર્ક્સમાં પૂછાય છે। કંપની એક ખાલી જગ્યા છે, તો કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। આપણે અભ્યાસ કર્યો કે કંપની એ કોઈ નાનું સ્વરૂપ નથી, પણ વિશાળ સ્વરૂપ છે। માટે કંપનીને શું કીધું છે? વિશાળ વ્યવસાયિક સંકુલ તરીકે નામ આપેલું છે। કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈ અન્વયે થયો છે। 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે, કંપનીનો જન્મ કેવી રીતે થાય છે? તો જવાબમાં લખવાનું આવશે કે કંપની ધારાની જોગવાઈ અન્વયે કંપનીનો જન્મ થાય છે। આપણે કંપનીની વ્યાખ્યા શું છે? તો કંપની ધારા 2013 મુજબ સ્થપાયેલી હોય અથવા તો અગાઉના કોઈ પણ કંપની ધારા મુજબ સ્થપાયેલી હોય તો તેને કહેવાય છે કંપની। તો અગાઉનો કંપની ધારો એટલે તો 1956 નો કંપની ધારો છે, એ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને કંપની ધારો 2013 કે જે પ્રવર્તમાન કાયદો છે, નવો કાયદો છે, તો એ કાયદા મુજબ જે સ્થપાયેલી હોય તેને કહેવાય છે કંપની। માટે કંપનીનો જન્મ એ કંપની ધારાની જોગવાઈ અન્વયે થાય છે, એટલા માટે તેને વ્યક્તિત્વ કીધું છે। એ વ્યક્તિ છે, પણ કેવું વ્યક્તિત્વ છે? કૃત્રિમ વ્યક્તિત્વ છે। તે આપણી જેમ ચાલી શકતી નથી, આપણી જેમ બોલી શકતી નથી, છતાં પણ તેને વ્યક્તિ તરીકેનો દરજ્જો મળેલો છે। પણ એ વ્યક્તિ કેવું છે? તો કૃત્રિમ વ્યક્તિત્વ કીધું છે। કાયદાએ તેને કાયદાકીય વ્યક્તિત્વ નામ આપેલું છે અને કૃત્રિમ વ્યક્તિત્વ આ બે નામ આપેલા છે। તો સમજીએ કે કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। ત્યાર પછી કીધું છે કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈ અન્વયે થાય છે, એટલા માટે તેનું વ્યક્તિત્વ કેવું છે?
કૃત્રિમ છે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સમજીએ। મેં 3 ભાગ પાડેલા છે, મેં 3 ભાગમાં તમને સમજાવીશ। સમજીએ। કંપની છે, કંપની પોતે છે। કંપની પણ કોણ છે? વ્યક્તિ છે, પણ કેવું વ્યક્તિ છે? તો કૃત્રિમ વ્યક્તિત્વ છે। કંપની છે અને કંપનીનો સાચો માલિક કોણ છે? તો કંપનીનો સાચો માલિક કહેવાય છે શેર હોલ્ડર। અને શેર હોલ્ડરમાં દરેક હોલ્ડર આવે, છૂટક રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, બિન સંસ્થાકીય રોકાણકારો, કંપનીના કર્મચારી હોય તો કર્મચારી અને વિદેશી રોકાણકારો હોય તો વિદેશી રોકાણકારો, શેર હોલ્ડરો। તો શેર હોલ્ડર એ કંપનીનો સાચો માલિક છે। અને ત્યાર પછી ત્રીજો ભાગ પડેલો છે સંચાલકો। સંચાલકોને કહેવાય છે સંચાલક મંડળ। ગુજરાતીમાં કહેવાય છે સંચાલક મંડળ, જ્યારે અંગ્રેજીમાં કહેવાય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। અંગ્રેજીમાં શું કહેવાશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। સમજીએ તો કંપની વ્યક્તિ છે, છતાં પણ પોતે મેળે કામ કરી શકતી નથી। કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ છે, માટે કંપની પોતે કામ કરી શકતી નથી। જ્યારે શેર હોલ્ડર એ કંપનીનો સાચો માલિક છે। શેર હોલ્ડર કંપનીનો સાચો માલિક છે અને શેર ધારકની સંખ્યા કેવી હોય છે? વિશાળ હોય છે। કારણ કે શેર હોલ્ડર એ સમગ્ર દેશની અંદર છૂટા છવાયેલા હોય છે। એ કોઈ પર્ટિક્યુલર 5 વ્યક્તિ કે 10 વ્યક્તિ હોતા નથી। શેર હોલ્ડર એ વિશાળ સ્વરૂપમાં હોય છે। શેર હોલ્ડરની સંખ્યા પણ કેવી હોય છે? મોટા પ્રમાણમાં હોય છે અને એ સમગ્ર દેશની અંદર કેવા હોય છે? છૂટા છવાયેલા હોય છે। માટે કંપનીનો સાચો માલિક એટલે શેર હોલ્ડર છે અને શેર ધારકની સંખ્યા એ વિશાળ હોય છે। આ શેર ધારક પછીનો ટોપિક છે, તે આખા દેશમાં ફેલાયેલા હોય છે, છવાયેલા હોય છે। માલિક એટલે કોણ? તો માલિક એટલે શેર હોલ્ડર। કારણ કે શેર હોલ્ડરને આપણે કંપનીનો સાચો માલિક કીધો છે, માટે માલિક દ્વારા પ્રત્યક્ષ એટલે કે સીધું કંપનીનું સંચાલન કરવું શક્ય નથી। કારણ માત્ર એટલું જ છે કે શેર હોલ્ડર એ વિશાળ સમૂહમાં હોય છે। શેર હોલ્ડર એ સમગ્ર દેશની અંદર ફેલાયેલા હોય છે, છૂટા છવાયેલા હોય છે। માટે શેર ધારકો દ્વારા, શેર હોલ્ડર દ્વારા કંપનીનું સંચાલન કરવું એ શક્ય નથી। માલિક દ્વારા પ્રત્યક્ષ રીતે કંપનીનું સંચાલન કરવાનું કાર્ય શક્ય નથી। માટે હવે ત્રીજો વિકલ્પનો ઉપયોગ કરવાનો છે અને એ ત્રીજો વિકલ્પ કોણ છે? તો ત્રીજો વિકલ્પ છે સંચાલકો। કે સંચાલકો દ્વારા કંપનીનું શું કરવામાં આવશે? તો સંચાલન કરવામાં આવે છે। કારણ કે કંપની પોતે કામ કરી શકતી નથી। જ્યારે શેર હોલ્ડર એ સાચા માલિક છે પણ વિશાળ સમૂહમાં છે, સમગ્ર દેશમાં છૂટા છવાયેલા છે, માટે શેર હોલ્ડર પણ કંપનીનું પ્રત્યક્ષ રીતે સંચાલન કરશે નહીં। માટે કંપનીનો વહીવટ કરવા માટે, કંપનીનું સંચાલન કરવા માટે કોની નિમણૂક થશે? તો સંચાલકોની નિમણૂક થશે, સંચાલક મંડળની નિમણૂક થશે। શા માટે જરૂર છે? તો સમજીએ કે વર્તમાન સમયના જે પરિપ્રેક્ષ છે તેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવું। આંતરરાષ્ટ્રીય માત્ર ભારત દેશ પૂરતું જ નથી, આપણા દેશ પૂરતું જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય જે પણ કોઈ ધારાધોરણો છે, જે પણ કોઈ કાયદાઓ છે, જે પણ કોઈ નીતિ નિયમો છે, તેનું પાલન કરવું જરૂરી છે। કારણ કે દેશ હવે પૂરતો સીમિત નથી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય દેશની અંદર પણ આપણા દેશનું નામ લેવાય છે, આપણે મોખરાઈએ છીએ। તો આપણા દેશની છાપ છોડવા, આપણો જે વેપાર છે, વાણિજ્ય છે, એને ઊંચું સ્તર આપવા, તેને આસમાને પહોંચાડવા માટે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે તેનું પાલન કરવું પણ જરૂરી છે। માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવા માટે પહેલું કીધું છે
છે. બીજું, ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન કરવા, કારણ કે અત્યારે હરીફાઈનો સમય છે અને હરીફાઈમાં જો ટકી રહેવું હોય તો તમારે જે ગુણવત્તાયુક્ત વસ્તુ છે એ ગુણવત્તાયુક્ત વસ્તુનું શું કરવું પડે છે? ઉત્પાદન કરવું પડે છે. ગ્રાહક જેવું તમારી પાસેથી માંગે તે વસ્તુનું ઉત્પાદન કરવું પડે છે. નવું સતત ને સતત સંશોધન કરતું રહેવું પડે છે. માર્કેટ શું છે તે સમજતું રહેવું પડે છે. માટે ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન કરવા માટે અને વધતી જતી હરીફાઈને કારણે, કારણ કે અત્યારના સમયમાં હરીફાઈમાં ટકવાનું કામ બહુ જ મુશ્કેલ છે અને જો વધતી જતી હરીફાઈમાં ટકી રહેવું હોય તેના માટે વિશિષ્ટ સંચાલકીય કુનેર એટલે કે આવડત, અનુભવ, જ્ઞાન વગેરેની શું ઊભી થાય છે? જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે વધતી જતી હરીફાઈને કારણે વિશિષ્ટ સંચાલકીય, જે વિશિષ્ટ પ્રકારનું એક કરતા વધારે જ્ઞાન ધરાવે છે, આવડત ધરાવે છે, અનુભવ છે, જેણે અગાઉ પણ સંચાલન કરેલું હોય એવા વિશિષ્ટ સંચાલકીય જે કુનેર એટલે કે આવડતની જરૂરિયાત ઊભી થાય છે. અને આથી કંપનીનો વહીવટ કરવા જે પ્રતિનિધિઓની નિયુક્તનું મીનિંગ થાય છે નિમણૂક કરવામાં આવે છે. શું કીધું છે? આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓની નિયુક્ત એટલે કે નિમણૂક કરવામાં આવે છે. અને કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિનિધિઓ કીધા છે. પ્રતિનિધિઓ એટલે એક વ્યક્તિનું નામ નથી કીધું કે પ્રતિનિધિઓ કીધા, એટલે બે અથવા તો બે થી વધુ વ્યક્તિ સમૂહની વાત કરેલી છે. તો જે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવે છે તો એ પ્રતિનિધિઓની જે નિમણૂક થઈ છે તે કંપનીનું કામકાજ કરવાવાળા પ્રતિનિધિઓ છે, સમૂહ છે કે જેને કહેવાય છે સંચાલક મંડળ. શું કહેવાય છે? સંચાલક મંડળ. 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? તો 2 માર્ક્સમાં પૂછાય છે. તો લખવાનું રહેશે કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવા, ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન કરવા અને વધતી જતી હરીફાઈને કારણે વિશિષ્ટ સંચાલકીય કુનેરની જરૂરિયાત ઊભી થાય છે. આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓની નિયુક્ત એટલે કે નિમણૂક કરવામાં આવે છે. અને કંપનીનું કામકાજ એટલે વહીવટ, કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ, આ સમૂહ શબ્દ યાદ રાખજો, પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે. પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે કે જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તમને વ્યાખ્યા પૂછાય તો તમારે વર્તમાન સમયના પરિપ્રેક્ષથી લઈને જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં સુધી લખવાની રહેશે. અને આ વ્યાખ્યા પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવા માટે, ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન કરવા માટે, વધતી જતી હરીફાઈમાં ટકી રહેવા માટે જે પ્રતિનિધિઓના સમૂહને નિમણૂક કરવામાં આવે છે. શા માટે? 1 માર્ક્સનો પ્રશ્ન. સંચાલક મંડળની નિમણૂક શા માટે થાય છે? પ્રતિનિધિઓની નિમણૂક શા માટે થાય છે? તો યાદ રાખજો, કંપનીનો વહીવટ કરવા માટે, કંપનીનો રોજબરોજનો વહીવટ કરવા માટે સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવે છે. તો એ પ્રતિનિધિઓના સમૂહને શું નામ આપ્યું? તો સંચાલક મંડળનું નામ આપેલું છે. માટે કંપનીનો યોગ્ય વહીવટ કરવા માટે કંપની ધારાની જોગવાઈનું શું થવું જોઈએ? પાલન કરવું જરૂરી છે. કંપનીનો યોગ્ય વહીવટ કરવા માટે કંપની ધારો 2013 નું પણ પાલન કરવાનું છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 નો કાયદો છે તેની જોગવાઈનું પણ પાલન કરવાનું છે.
બીજા 1992 તો એ ત્રણ જોગવાઈઓની અંદર જેટલી પણ જોગવાઈઓ છે એ દરેક જોગવાઈનું પાલન કરવાનું છે અને પાલન કરે તો જ કંપની અસ્તિત્વમાં આવે છે કારણ કે કંપની એક કેવું સ્વરૂપ છે તો કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે માટે કંપનીનો જન્મ જ ક્યાંથી થયો છે તો કંપની ધારાની જોગવાઈઓથી થયું છે માટે કંપની ધારાની જોગવાઈનું પાલન કરવામાં આવશે તો જ કંપનીનો યોગ્ય વહીવટ કરી શકાય છે અને વહીવટ કરવા માટે કંપની પોતે કરી શકતી નથી સંચાલક મંડળ સાચા માલિક હોવા છતાં પણ પોતે પ્રત્યેક સંચાલન કરી શકતા નથી માટે કોની નિમણૂક થાય છે તો સંચાલક મંડળની નિમણૂક થાય છે સંચાલક મંડળના સમૂહની નિમણૂક થાય છે વિદ્યાર્થી મિત્રો આપણી પ્રસ્તાવના હજુ પણ પૂરી થઈ નથી તો આગળ બોર્ડમાં સમાયું નથી તો હું આગળ બોર્ડ વર્ક કરી અને ફરીથી તમને આગળ જ ચલાવું છું આ જ વિડીયોની અંદર તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવનામાં આગળ સમજીએ વિદ્યાર્થી મિત્રો હવે પછી ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કારણ કે હવે પછીના દરેક પ્રશ્ન છે કે જે તમને MCQ અને 1 માર્ક્સમાં પૂછાય છે અને આગળ પણ તમને કામ આવશે તો વિદ્યાર્થી મિત્ર સમજીએ આપણે સમજ્યું કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરીને જ કંપનીનો યોગ્ય વહીવટ કરી શકાય છે હવે કંપની ધારાની જોગવાઈમાં કઈ જોગવાઈઓ છે તે સમજીએ તો કીધું છે કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 1 માર્ક્સનો પ્રશ્ન છે કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળશે કંપની પોતાનો ધંધો શરૂ કરશે એટલે કે કંપની અસ્તિત્વમાં આવશે તો કંપની અસ્તિત્વમાં આવ્યાના 30 દિવસમાં કેટલા દિવસમાં તો 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજવી જોઈએ સંચાલક મંડળની પ્રથમ સભા ક્યારે યોજાવી જોઈએ તો કંપની અસ્તિત્વમાં આવ્યાના 30 દિવસમાં કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં કેટલા દિવસમાં 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજાવી જોઈએ હવે નેક્સ્ટ આ પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછાય છે દરેક વર્ષમાં બોર્ડનું મીનિંગ થાય છે સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોર્ડનું મીનિંગ થાય છે સંચાલક મંડળ અંગ્રેજીમાં કહેવાય બોર્ડ ઓફ ડિરેક્ટર તો બોર્ડ ઓફ ડિરેક્ટરની સંચાલક મંડળની ઓછામાં ઓછી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો આ ચેપ્ટરમાં ઓછામાં ઓછો શબ્દ અને વધુમાં વધુ શબ્દ આ બે શબ્દનું ખૂબ જ મહત્વ છે જો તમે ઓછામાં ઓછા 4 તમે ખાલી 4 લખીને આવો તો તમને માર્ક્સ મળે નહીં તમારે ઓછામાં ઓછો શબ્દ અને વધુમાં વધુ શબ્દ કીધો હોય તો આ શબ્દનો ઉપયોગ તમારે આ ચેપ્ટરમાં કરવાનો રહેશે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ શબ્દ સમજીએ દરેક વર્ષમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓછામાં ઓછી 4 સભાઓ યોજાવી જોઈએ એટલે કે 1 વર્ષ હોય તો 1 વર્ષની અંદર 12 મહિના આવશે તો 12 મહિનામાં ઓછામાં ઓછી 4 સભા તો યોજાવી જોઈએ 4 કરતા વધારે સભા યોજાય તો કોઈ પ્રશ્ન નથી પણ 4 તો યોજાવી જ જોઈએ તમે 5 યોજો 5 યોજો 6 યોજના સભા બોલાવો તો ચાલશે પણ 4 કરતા ઓછી હોવી જોઈએ નહીં 1 વર્ષની અંદર માટે યાદ રાખજો કે દરેક વર્ષની અંદર ઓછામાં ઓછી 4 સભા તો યોજાવી જોઈએ ત્યાર પછી કીધું છે કોઈ પણ કારણસર આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 1 માર્ક્સમાં ફરજિયાત પૂછાય છે કે કોઈ પણ
કોઈ પણ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કંપની ધારા મુજબ કોઈ પણ કારણથી સંચાલક મંડળમાંથી કોઈ પણ સંચાલક મંડળ છે, પણ મંડળમાંથી શું કીધું છે, એક પર્ટિક્યુલર સંચાલકની વાત કરી છે કે કોઈ સંચાલક મંડળમાંથી કોઈ સંચાલક વ્યક્તિગત રીતે કોઈ પણ કારણથી ભાગ લઈ ન શકે સભામાં, તો નવો કંપની ધારો એટલે કે કંપની ધારા 2013 મુજબ વિડિયો કોન્ફરન્સ દ્વારા સભામાં ભાગ લેવાની શું આપેલી છે, છૂટ આપવામાં આવેલી છે। નવો કંપની ધારો એટલે કે કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ હવે પછી કોઈ પણ કારણસર સંચાલક વ્યક્તિગત રીતે સભામાં ભાગ લઈ શકે તેમ ન હોય તો તે વિડિયો કોન્ફરન્સ દ્વારા સભામાં ભાગ લઈ શકે છે તેવું તમારો નવો કંપની ધારો કહે છે। પહેલું જોયું તો કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા યોજાવી જોઈએ। ત્યાર પછી કીધું કે દરેક વર્ષમાં એટલે એક વર્ષમાં 4 થી ઓછી હોવી જોઈએ નહીં, દરેક વર્ષમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓછામાં ઓછી 4 સભાઓ યોજાવી જોઈએ। ત્યાર પછી કીધું કોઈ પણ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કંપની ધારા મુજબ વિડિયો કોન્ફરન્સ દ્વારા સભામાં ભાગ લઈ શકે છે। 30 દિવસ યાદ રાખજો, ઓછામાં ઓછી 4 સભા યાદ રાખજો અને વિડિયો કોન્ફરન્સ આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે માટે ધ્યાનથી સમજજો। હવે સમજો આ ટોપિક બહુ ધ્યાનથી સમજજો। કંપની ધારા 2013 અનુસાર નવો કંપની ધારા મુજબ કંપની ધારા 2013 અનુસાર સભા માટે એટલે કે વર્ષ દરમિયાન તમે જે પણ કોઈ સભા બોલાવશો, સંચાલક મંડળની જે પણ તમે સભા બોલાવો છો તે સભામાં કેટલા સંચાલકોએ હાજરી આપવી પડશે તેની વાત કરેલી છે, ધ્યાનથી સમજો। કંપની ધારા 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછા 1/3 સમજો, ઓછામાં ઓછા 1/3 અથવા તો ઓછામાં ઓછા 2 સંચાલકો, ઓછામાં ઓછા 2 સંચાલકો અથવા તો ઓછામાં ઓછા 1/3 ભાગના સંચાલકો અને બેમાંથી જે વધારે હોય, બંનેમાંથી જે વધારે હોય તેણે સભામાં હાજર રહેવા જોઈએ, ફરજિયાત છે। 1/3 ભાગ કરવાનો છે અથવા તો ઓછામાં ઓછા 2, આ બંનેમાંથી જે વધારે હશે એ વધારે સંચાલકની જેટલી પણ સંખ્યા હશે તેણે સભામાં ફરજિયાત હાજર રહેવું પડશે। વિદ્યાર્થી મિત્રો, મને ખ્યાલ છે તમને આ ટોપિક નથી સમજાયો, સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો। ફોર એક્ઝામ્પલ લો છું, રિલાયન્સ કંપની છે, કઈ કંપની છે, રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપનીમાં 15 સંચાલકો છે, કેટલા સંચાલકો છે, 15 સંચાલકો છે, તો આ 15 સંચાલકોને મેં 1/3 ભાગમાં વહેંચું છું, સમજો। રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીમાં 15 સંચાલકો છે, આ 15 સંચાલકોને મારે 1/3 ભાગ કરવાનો છે, ઓછામાં ઓછો કેટલો ભાગ કીધો, 1/3, તો હું ત્રીજો ભાગ પાડું તો કેટલા આવશે, 5 આવશે, 5 3 5 5 તેરી 15, 5 એટલે 5 આવ્યા, કેટલા આવ્યા, 5 તેરી 15 બરાબર છે, એટલે 5 આવ્યા, તો કેટલા સંચાલકો થયા, 5 અને ઓછામાં ઓછા કેટલા કીધા છે, 2। સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે 1/3 રિલાયન્સ કંપનીમાં 15 સંચાલકો છે તો 15 નો 1/3 ભાગ પાડ્યો તો કેટલા સંચાલકો આવ્યા, 5 અને ઓછામાં ઓછા કેટલા કીધા, 2। તો સ્વાભાવિક વસ્તુ છે આ 5 વધુ છે
કે બે વધુ છે? તો વધુ કોણ છે? આપણને બે માંથી શું કીધું છે? વધારે કીધું છે. તો વધારે કેટલી સંખ્યા છે? 5. તો આ 5 સભ્યોએ, આ 5 સંચાલકોએ કંપનીમાં ફરજિયાત શું રહેવું પડશે? હાજર રહેવું પડશે. રિલાયન્સ કંપનીની 15 સંખ્યા છે અને 15 નો 1/3 ભાગ કર્યો તો 5 સંચાલકો આવ્યા અને આ 5 સંચાલકો અને ઓછામાં ઓછા 2 આ બંનેમાંથી વધારે લેવાના. તો વધારે કેટલા છે? 5 વધારે છે. તો આ 5 સંચાલકે આ 15 સંખ્યામાંથી 5 સંચાલકે તો ફરજિયાત સભામાં હાજર રહેવું જ પડશે. બીજું એક્ઝામ્પલ સમજીએ કે ફોર એક્ઝામ્પલ 9 છે. કંપનીમાં સંચાલકો કેટલા છે? 9. 9 નો હું 1/3 ભાગ પાડું છું. 9 નો કેટલો પાડું? 1/3. તો 3 તેરી 9. તો સંખ્યા કેટલી આવી? 3. તો 3 વધારે છે કે 2 વધુ છે? 3 માંથી 3 વધુ કે 2 વધુ? તો સ્વાભાવિક વસ્તુ છે 3 વધુ છે. તો 9 સંખ્યા છે સંચાલકમાંથી 3 સંચાલકે ફરજિયાત સભામાં હાજર રહેવું જ પડશે. હજી એક્ઝામ્પલ એક સમજાવું, સમજો વિદ્યાર્થી મિત્રો. હજી એક સમજીએ. કંપનીમાં 3 સંચાલકો છે. કંપનીમાં કેટલા સંચાલકો છે? 3 સંચાલકો છે. હવે 3 સંચાલકોને હું 1/3 ભાગમાં વેચું છું. કેટલા ભાગમાં? 1/3 ભાગમાં વેચું છું. સમજીએ. તો 1/3 ભાગ કરું તો કેટલા આવશે? 1 સંચાલક આવશે. કેટલો સંચાલક આવશે? 1 જ. 3 3 3 એટલે 1 જ સંચાલક વધશે. તો કંપનીમાં સંચાલક 3 છે ને 1. તો 1 વધુ છે કે 2 વધુ છે? તો અહીં શું આવે છે? 2 વધુ છે. કારણ કે ઓછામાં ઓછા 2 સંચાલકે તો સભામાં હાજર રહેવું જ પડશે. તો બંનેમાંથી 1 અને 2 માંથી કોણ વધારે છે? તો આ 2 વધારે છે. તો 2 સંચાલકે તો ફરજિયાત સભામાં શું આપવી પડશે? હાજરી આપવી પડશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ 3 એક્ઝામ્પલ દ્વારા આ ટોપિક ઈઝીલી સમજાઈ ગયો હશે કે આપણે જેટલા બી સંચાલકો છે એ સંચાલકનો 1/3 ભાગ કરી નાખવાનો. કંપનીમાં જેટલા સંચાલકની સંખ્યા હોય એનો 1/3 ભાગ કરી દેવાનો અને જોવાનું કે 2 ઓછામાં ઓછા 2 તો લેવાના જ છે. ભલે 3 છે, 3 માંથી 2 તો સભામાં જવાનું જ છે. બરાબર? તો આ બંનેની સરખામણી કરવાની અને જે વધારે હોય તેને કંપનીની સભામાં ફરજિયાત શું રહેવાનું રહેશે? હાજર રહેવાનું રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે સમજી ગયા હો. ત્યાર પછી કીધું નવા કંપની ધારા મુજબ એટલે કે કંપની ધારો 2013 મુજબ નવા કંપની ધારા મુજબ ઓછામાં ઓછા 1 ડિરેક્ટર. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો. ઓછામાં ઓછા 1 ડિરેક્ટર. 1 ડિરેક્ટર એટલે કે સંચાલક. ઓછામાં ઓછા 1 ડિરેક્ટરે પાછલા વર્ષમાં, આ વર્ષમાં નિમણૂક થઈ. ફોર એક્ઝામ્પલ 2020 માં સંચાલક તરીકે નિમણૂક થઈ. 2020 માં સંચાલક તરીકે શું થઈ? નિમણૂક થઈ છે 5 સંચાલકોની. કેટલા સંચાલકોની? 5. તો આ 5 સંચાલકોમાંથી કોઈ પણ એક સંચાલકે, આ 5 સંચાલકની 2020 માં નિમણૂક થઈ છે, પણ આ 5 માંથી કોઈ એક સંચાલકે પાછલું વર્ષ એટલે કે 2019 માં 180 દિવસ માટે, ઓછામાં ઓછા 180 દિવસ માટે ભારતમાં વસવાટ કરેલો હોવો જોઈએ. ઓછામાં ઓછા 180 દિવસ માટે ભારત દેશની અંદર, પોતાના દેશની અંદર વસવાટ કરેલો હોવો જોઈએ એટલે કે રહેલો હોવો જોઈએ. નવા કંપની ધારા મુજબ ઓછામાં ઓછા 1 ડિરેક્ટર, ઓછામાં ઓછા 1 ડિરેક્ટરે પાછલા વર્ષમાં, આ વર્ષમાં નિમણૂક થઈ હોય એટલે પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોવો જોઈએ. વસવાટ કરેલો હોવો ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું કીધું કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં પ્રથમ સભા યોજાવી જોઈએ સંચાલક મંડળની.
ત્યાર પછી કીધું દરેક વર્ષમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ઓછામાં ઓછી 4 સભા યોજાવી જોઈએ અને કોઈ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવો કંપની ધારો કહે છે કે વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ તમે ભાગ લઈ શકો છો, એવી છૂટ મળેલી છે. અને કંપની ધારા 2013 અનુસાર ઓછામાં ઓછા 1/3 અને ઓછામાં ઓછા 2 આ બંનેમાંથી જે વધારે હોય તેણે કંપનીની સભામાં હાજર રહેવું ફરજિયાત છે. અને નવા કંપની ધારા મુજબ ઓછામાં ઓછા એક ડિરેક્ટરે પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ વસવાટ કરેલો હોવો જોઈએ. હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજીએ. કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે, સંસ્થા એટલે કંપની, કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 તત્વ અગત્યના છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે કયા તત્વ અગત્યના છે? તો 2 તત્વ અગત્યના છે. એક છે માલિક અને બીજું કીધું છે સંચાલન. સંચાલક નથી કીધું, સંચાલન કીધું છે. તો 2 તત્વ અગત્યના છે, એક છે માલિક અને બીજું છે સંચાલક. સમજીએ તો કંપની સ્વરૂપ કેવું છે? વિશાળ સ્વરૂપ છે. તો કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં જે રોકાણ કરનારાઓ છે તેને કીધું છે માલિક. કારણ કે કંપનીનો સાચો માલિક કોણ છે? તો ઇક્વિટી શેર હોલ્ડર, કે જેણે કંપનીમાં રોકાણ કરેલું છે, કંપનીમાં મૂડી રોકેલી છે, તો તે છે કંપનીનો સાચો માલિક. કે કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર છે માલિક કહેવામાં આવે છે. માલિક એટલે કે શેર હોલ્ડર. માલિક એટલે કોણ? તો ઇક્વિટી શેર હોલ્ડર, કે જે કંપનીના સાચા માલિક છે. તો ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિક છે. પોતે રોકાણ કરેલી રકમનું શું ઉઠાવે છે? તો જોખમ ઉઠાવે છે. પોતે રોકાણ કરેલી રકમનું જોખમ ઉઠાવે છે. કારણ કે નફો થાય, ખોટ જાય, સારા પરિણામો આવે, કંપનીની પ્રતિષ્ઠા વધે, મોભો વધે, એ બધું કોણે ઉઠાવવાનું રહેશે? તો એ દરેક વસ્તુ ઉઠાવવાનું રહેશે શેર હોલ્ડરે. કારણ કે છેલ્લું નુકસાન તો કોને સહન કરવું પડે છે? શેર હોલ્ડરને જ નુકસાન થાય છે. માલિક છે માટે તેને નુકસાન થાય છે. માટે કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરે તેવા શેર હોલ્ડર એ કંપનીનો સાચો માલિક છે. અને જે રોકાણ કરે છે તે જેટલી રકમનું રોકાણ કરે છે એ રકમનું જોખમ ઉઠાવે છે. માટે કંપનીનું સંચાલન કરતા ઉદ્ભવતા, એટલે જ્યારે કંપનીનું સંચાલન થાય છે, કંપનીનું કામકાજ થાય છે, કંપનીનો વહીવટ થાય છે, અને એ સંચાલનના કારણે જે ઉદ્ભવતા જે પણ કોઈ પરિણામો આવે છે કંપનીને લગતા, કંપનીને જે પણ કોઈ નફો થાય છે, કંપનીને જે પણ કોઈ નુકસાન થાય છે, એ નુકસાન પણ કોને ભોગવવું પડે છે? તો માલિકે ભોગવવું પડે છે. માલિક ના ફાળે જાય છે. કે કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર જે રોકાણકારો છે, કે જે કંપનીના સાચા માલિક છે, અને એ માલિકે જેટલી રકમનું રોકાણ કરેલું છે એ રકમનું જોખમ ઉઠાવે છે. માટે જ્યારે કંપનીનું સંચાલન કરવામાં આવે છે, વહીવટ કરવામાં આવે છે, કામકાજ કરવામાં આવે છે, અને તેના કારણે જે પણ કોઈ પરિણામ ઉદ્ભવે છે, જે પણ કોઈ નફો થાય, જે પણ કોઈ નુકસાન થાય, એ પણ કોને ભોગવવું પડે છે? તો માલિકે ભોગવવું પડે છે. માલિક ના ફાળે થાય છે. માટે કંપનીનો યોગ્ય વહીવટ કરવા, કંપનીનો રોજબરોજનો વહીવટ કરવા, કંપનીનું સંચાલન વ્યવસ્થિતપણે કરવા અને દરેક કંપની ધારાની જોગવાઈનું પાલન કરવા, કંપનીનું સંચાલન એ વ્યવસ્થિત થવું જોઈએ. કારણ કે કંપનીનું સારું સંચાલન કંપનીના નામમાં વધારો કરે છે, કંપનીની પ્રતિષ્ઠા મોભામાં વધારો કરે છે, નફા તરફ લઈ જાય છે. કંપનીનું સારું સંચાલન હોય તો કંપનીની નામની પ્રતિષ્ઠા વધે છે, કંપનીને નફા તરફ લઈ જાય છે. અને જ્યારે અણઘડ વહીવટ, અણઘડ એટલે કે જેમ ફાવે તેમ, અયોગ્ય
જ્યારે કંપનીનો વહીવટ કરવામાં આવે તો એ કોને આમંત્રણ આપે છે? તો ખોટને આમંત્રણ આપે છે. અણઘડ એટલે કે અયોગ્ય, અવ્યવસ્થિત, યોગ્ય વગર જે પણ વ્યવસ્થિત કાર્ય નહીં કરે, કંપનીનો વ્યવસ્થિતપણે વહીવટ ન કરવામાં આવે તો એ ખોટને શું કરે છે? આમંત્રણ આપવામાં આવે છે. એટલે કે કંપનીનું સારું સંચાલન હોય તો કંપનીના નામમાં, કંપનીની પ્રતિષ્ઠામાં અને કંપનીના નફામાં વધારો થાય, અને જો તે અયોગ્ય વહીવટ કરવામાં આવશે તો ખોટને પણ આમંત્રણ આપે છે. માટે સંચાલકો એ શેરધારક તરીકે, એટલે હવે જે નવો કંપની ધારો આપવામાં આવ્યો, તમને ખાલી ટૂંકમાં એટલું જ સમજાવ્યું છે કે સારું સંચાલન હોય તો નામમાં, પ્રતિષ્ઠામાં અને નફામાં વધારો કરશે, અને સારું સંચાલન નહીં હોય તો ખોટને આમંત્રણ આપશે. અને એ ખોટ તો કોણે સહન કરવી પડશે? માલિકોએ એટલે કે શેર હોલ્ડરોએ સહન કરવી પડશે. અને હવે પછી માટે જે કંપની છે એ કંપનીનો વ્યવસ્થિત વહીવટ કરવા માટે નવો કંપની ધારાએ જે પણ કોઈ સંચાલકો છે એ સંચાલકો શેર હોલ્ડર બની શકે છે. એટલે કે કંપનીની શેર મૂડીમાં રોકાણ કરી અને કંપનીના માલિક પણ બની શકે છે, અને માલિક બની અને કંપનીનું શું કરી શકે છે? સંચાલન કરી શકે છે. માટે નવી કંપની ધારા મુજબ સંચાલકો શેરધારક તરીકે માલિકી પણ ધરાવે છે. એટલે કે શેરધારકો પોતે યોગ્ય વહીવટ ચલાવવા માટે, કારણ કે પોતે જ નફો થશે કે ખોટ જશે એ પોતે જ સહન કરવાનું છે. માટે કંપનીમાં શેર મૂડીમાં રોકાણ કરી શેર હોલ્ડર બની અને કંપનીની માલિકી પણ ધરાવી શકે છે, અને સાથે કંપનીનું સંચાલન પણ કરી શકે છે. માટે સંચાલકીય નીતિ અને કાબિલિયત ભરી વહીવટની કુશળતાથી, સંચાલકીય નીતિ એટલે કે સંચાલકીય કુનેર હોવું જોઈએ, સંચાલકીય આવડત હોવું જોઈએ, અનુભવ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. માટે સંચાલકીય એની પાસે નીતિ હોવી જોઈએ. માટે સંચાલકની જો યોગ્ય નીતિ હશે અને તેની પાસે કાબિલિયત ભરી વહીવટ કરવાની કુશળતા હશે તો કંપનીને ક્યાં લઈ જશે? ટોચ તરફ લઈ જશે, એટલે કે ઉચ્ચ સ્થાન તરફ લઈ જશે. માટે બે તત્વ જરૂરી છે. એક છે માલિક અને બીજું કીધું છે સંચાલન. માલિક એટલે કે ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર શેર હોલ્ડર. શેર હોલ્ડર એ સાચો માલિક છે. માટે કંપનીનો નફો, ખોટ, પરિણામ પણ કોને ભોગવવાના હોય છે? માલિકે. માટે સારું સંચાલન હશે તો કંપનીનું નામ, પ્રતિષ્ઠા અને નફામાં શું થાય? વધારો થાય. જ્યારે અયોગ્ય વહીવટ હોય તો ખોટને આમંત્રણ અપાય છે. અને હવે પછી નવા કંપની ધારા મુજબ શેર હોલ્ડર પણ માલિકી ધરાવી, એટલે કે શેર હોલ્ડર બની અને કંપનીનું સંચાલન કરી શકાય છે. માટે સંચાલકીય નીતિ અને કાબિલિયત ભરી વહીવટી કુશળતાથી કંપનીને ટોચ તરફ લઈ જઈ શકાય છે. અને દર વર્ષે અને જ્યારે કંપનીએ જે સમય મર્યાદા નક્કી કરી હોય તે દરમિયાન જે પણ કોઈ સંચાલકો હોય છે અવરનવર બદલતા રહે છે, ફેરફાર થતા રહે છે. તો હવે પછી જ્યારે બીજો વિડીયોનો અભ્યાસ કરશો ત્યારે આપણે સમજવાનું છે સંચાલક અને સંચાલનની જુદી જુદી વ્યાખ્યાઓને સમજવાની છે. અને ત્યાર પછી આપણે જે પણ કોઈ ટોપિક આવશે તેનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જરૂરી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વાંચતા રહો, લખતા રહો, બુક ફરજિયાત બનાવવાની છે. તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો.